કાલે તો શું કર્યું ખબર કેટલા પીછાના હતા 2 પીછાના છે ને વધારે પૈસા લઈ લીધા મને કે સાંજે પેલા નવો બીજા સ્ટાફને કે પૈસા આટલા બધા વધારે લઈ લીધા તું નાસ્તો કરવા માટે લીધો તો પેલી કે હા સર અમે હવે તમે સવારે નાસ્તો કરી લેશો કે બધા ભેગા પણ અમારે સર બોલવું નહીં એટલે સારું છે હા સારું ને ચલ આજે નવું ટૂલ પહેલા મેં તમને બધા ટૂલ સમજાવી દઉં પછી જેની પ્રેક્ટિસ કરવાની છે આપું છું બરાબર ચલો ફાઇલમાં જઈને ઉપર મારા બીજા ઇમેજીસ તો કામ નહીં લાગ્યા પણ જે એડિટિંગ કરતા શીખવાડીશ ને એમાં યુઝ કરીશું તો જ્વેલરી વાળું જો શું કરવાનું અહીંયા આવવાનું છે જ્યાં ફિંગર જેવું દેખાય છે તમે રાઈટ ક્લિક કરશો ને તો પાછળ તમને જોવા મળશે બ્લર ટૂલ શાર્પન ટૂલ અને સ્મચ ટૂલ બ્લર ટૂલ આપણા બધાને જ ખબર છે બ્લર કરી દેશે આવું બ્રશ આવે એટલે ખાલી તમારે લેફ્ટ બટન દબાવવાનું જો સિલા ખબર પડી એટલે બ્લર થઈ જશે બરાબર આ રીતે પછી F12 દબાઈ દેવાનું આનાથી શું થશે જેટલા બી ચેન્જીસ કર્યા બધા નોર્મલ કરી દેશું જેવું હતું એવું ઠીક છે સેકન્ડ નંબરનું ટૂલ છે શાર્પન ટૂલ શાઇનિંગ માટે છે ફોર એક્ઝામ્પલ એની જે જ્વેલરી છે જો હું એના જ્વેલરી પર આને ડ્રેગ કરીશ શાઇનિંગ આવશે એની જો છે ને પછી લઉં છું તમને બધા ટૂલ શીખવાડી દઉં જો આ રીતે મેં બી એટલી બધી જ્વેલરી તો પહેરી નથી હેરમાં બી આનો યુઝ થાય છે એટલે એમાં સરસ દેખાય જે એનું જે વર્ક છે એના આ ક્લોથ્સ પર જો એમાં બી આમ હાઇલાઇટમાં દેખાય આવું હોવું જોઈએ પણ ઇન્સર્ટ વર્ક કરેલું સિમ્પલ કપડા હશે ને એની અંદર કોઈ ડિઝાઇન ની પ્લેન કલર હશે તો નહીં ખબર પડે જો ફેસ પર નથી કરવાનું ખાલી જ્વેલરીમાં પછી હેરમાં કે પછી આવા ડિઝાઇન વાળા કપડા હોય છે એમાં આવી રીતે ડાયમંડ લગાડેલી હોય લેસ લગાડેલી હોય એવામાં જો અને આઈસમાં જો આઈસ પર કરું છે ને હતું કેવું આવું બરાબર એડિટ આ કર્યું દેખાય ચેન્જીસ માઇનોર જો આ નોર્મલ અને આપણે એડિટ કર્યું એ બરાબર એટલે આ રીતે એનું છે તો આનો યુઝ આપણે પરફેક્ટલી કરીશું અમને ખાલી સમજો કે આનાથી શું થાય છે શાઇનિંગ સેકન્ડ નંબરનું ટૂલ સોરી શાર્પન ટૂલ તો થઈ ગયું સ્મચ ટૂલમાં તો કઈ છે જ નહીં ખાલી આવું કરી દેશે લાંબુ કરી દેશે એટલું સ્પ્રેડ કરી દેશે કઈ જ નહીં છે પાણી વાની હોય ને એના ઇમેજમાં એડિટ કરે વાદળ હોય ને એવું બધું વાવાઝોડાનો ફોટો હોય તો એમાં તો તમે વધારે સ્મચ બતાવી શકો બધામાં ચાલે આવામાં નહીં પછી વાળ ખુલ્લા તો હા વાળ ખુલ્લા હોય એમાં જુઓ પછી એના નીચેનું ટૂલ છે જેમાં પહેલું છે ડોક ટૂલ આ સ્કિનને વ્હાઈટ કરવા માટે છે એની ઓલરેડી વ્હાઈટ છે પણ જો અમે શું કરું છું બ્રશ મોટું કરું છું આખા ફેસમાં આવી જાય એ રીતે અને વન ટાઈમ ખાલી લેફ્ટ બટન દબાવી દઈશ જો જો હલકું હલકું બ્રાઇટ હવે થોડું નાનું કર દો જો વધારે થોડું દેખાય લિમિટેડ કરવાનું એવું લાગવું ના જોઈએ કે એને પાવડર લગાવી દીધો મેકઅપ જેવું લાગવું જોઈએ પરફેક્ટ આ કેવું વધારે લાગશે હાથ વાગળ બી કરવાનું ભૂલતા નહીં પાર્લર જેવું નહીં મોઢાનું અલગ ને હાથ ને પગ અલગ એવું બધું નહીં બધું બને એટલું સેમ ટ્રાય કરવાનું બરાબર
આ તો મેં વધારે બ્રાઇટ કરીને બતાવ્યું તમને કે જેમ જેમ તમે ક્લિક કરશો ને એ બ્રાઇટ થતું જ જશે બરાબર. આપણે હલકું ફૂલકું કરવાનું. હલકું કેવી રીતે કે જે રીતે મેં આ બ્રશ લીધું મેં કેવું મોટું કરી દીધું, તો ખાલી એક જ વખત ક્લિક કરો હલકું, અને આમ લાગે તો થોડું સાઈડ સાઈડમાં લઈ લો આવી રીતે. પડી જો અહીંયા એના હાથ પર બહુ વધારે નહીં, એકદમ હલકું, સારું દેખાય. અને એવી જ રીતે એના નીચેનું ટૂલ છે બર્ન ટૂલ. બર્ન ટૂલ ની અંદર બ્લેક કરી દેશે. જો છે ને, હા પેલું ગ્લો લઈ આવતું હતું, આ બ્લેક કરી દે છે. બ્લેક કલર ની જે સ્કિન હોય છે એમાં બી બહુ સરસ એડિટિંગ થાય છે. પરફેક્ટ મેકઅપ હોવો જોઈએ, એમાં બી બહુ સરસ દેખાય. અમુક લોકો બ્લેક હોય પણ એમનું ફેસ કટ હોય ને બહુ જ મસ્ત હોય. ફેસ કટ ની પણ બહુ વેલ્યુ છે. આમ જે આખો શેપ બનેલો હોય ને ફેસ નો, પછી અંદર આઈઝ નો, નોઝ નો ને લિપ્સ નો, બહુ સરસ હોય લોકો. સારું દેખાય આપણે બહુ વધારે એટલે કે આપણે કરતા આપણા કરતા આપણે એવું લાગે પણ બહુ સરસ લાગતા હોય. જો આપણે સ્કિન કલર મેચ ના કરીએ ને તો એ લોકો આપણા કરતા સરસ જ દેખાતા હોય. ચલો પછી લાસ્ટમાં સ્પંજ ટૂલ. આ સિલ્વર કરી દેશે. જો છે ને થોડું દેખાય એડ કરવું હોય. હા હલકું ફૂલકું. બરાબર. અમુક લોકો બેકગ્રાઉન્ડ માં બી એનો યુઝ કરે છે આ કલરનો. ઓકે, એટલે આ ટૂલ નો યુઝ કરીશું આપણે, પછી આની પ્રેક્ટિસ કરવા આપીશ. હવે આપણે આગળ આવી જઈએ તો અહીંયા છે પેન ટૂલ. પેન ટૂલ, ફ્રીફોર્મ પેન ટૂલ, એડ, ડિલીટ આ બધાનો યુઝ છે. જો શું કરવાનું, આમાં બી તમારે વધારે કરવાનું નહીં આવે, એનો ખાલી યુઝ જોવો. પેન ટૂલ પર ક્લિક કરવાનું. જો અહીંયા એક ક્લિક, અહીંયા આ બીજું ક્લિક, પછી અહીંયા ત્રીજું ક્લિક. જો તમે માઉસમાં લે બટન દબાઈ રાખશો તો તમે આ રીતે એનો શેપ પણ આપી શકશો. આ રીતે પછી અહીંયા હું પોઈન્ટ ને જોઈન કરી દઈશ. બરાબર. હવે આટલું કરીને શું કરવાનું, અહીંયા રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરશો ને એટલે ફિલ પાર્ટ મળશે. આ ફિલ પાર્ટ ને સિલેક્ટ કરી દેવાનું. અહીંયા તમને મળશે યુઝમાં પેટર્ન. એરો પર ક્લિક કરશો ને તો પેટર્ન છે, પછી ફોરગ્રાઉન્ડ કલર છે, બેકગ્રાઉન્ડ કલર છે, અને બીજું કલર છે. કલર લઈ લઈએ. તો કલર લેશો ને તો તમે જે કલર અહીંયાથી સિલેક્ટ કરશો એ તમને અહીંયા પાછળ મળશે એમ. જો અહીંયા ઓકે કરી દઉં અને ઓકે. જો આવું છે. એટલે કોઈ જગ્યાએ તમારે અલગ અલગ ડિઝાઇન કે કલર આપીને કંઈક પાર્ટ બનાવવો હોય ડ્રો કરીને તો તમે કરી શકો છો. બરાબર. જો ફરી રાઈટ ક્લિક એન્ડ ફિલ પાર્ટ. કલર ની જગ્યાએ પેટર્ન બી લઈ શકો છો. તો પેટર્નમાં તમને આટલી ઇફેક્ટો મળી જશે અહીંયાથી. તો તમારને જે ગમે એ સિલેક્ટ કરો. બરાબર. અને ઓકે કરી દો. અંદર આવી જશે. ઠીક છે. એટલે આવી રીતે છે. પછી એ જ ટૂલ ની અંદર છે ફ્રી ફોર્મ. ફ્રી ફોર્મ તમે નોર્મલી આવી રીતે ડ્રો કરી શકો છો એમ. પહેલામાં કેવી સીધી સીધી લાઈનો આવતી હતી, આ તો પેન્સિલ જેવું છે. અને એની અંદર અહીંયા પોઈન્ટ એડ કરવાનો ઓપ્શન છે. ક્લિક કરવાનું. તમને એવું લાગે કે અહીંયા કોઈ પોઈન્ટ એડ કરવો છે, ત્યાંથી તમારે કોઈ શેપ આપવો હોય તો અહીંયા ખાલી ક્લિક કરવાનું. જો ઓટોમેટિક અહીંયા બધા આ રીતેના પોઈન્ટ્સ આવી જશે. બરાબર. પછી ફરીથી અહીંયા રાઈટ ક્લિક, ડિલીટ પોઈન્ટ ટૂલ કે છે. તમે જે પોઈન્ટ પર ક્લિક કરશો એને શું કરશે, કાઢી દેશે. બધું બદલાઈ પણ ગયું. બરાબર. આવી રીતે બધું રિમૂવ કરી દેશે. ટૂલ તૂટવા બી લાગશે. તૂટી ગઈ મારી લાઈન વચ્ચેથી. બરાબર. આ રીતેનું છે. અને છેલ્લું છે કન્વર્ટ પોઈન્ટ ટૂલ. તમારી પાસે અહીંયા જે પોઈન્ટ છે ત્યાં તમારે એક્ઝેક્ટ કર્સર લઈ જવાનું. જો એરોમાંથી સિમ્પલ લાઈન આવી જાય ત્રિકોણ જેવી
તો તમે આ રીતે એને શેપ આપી શકો છો તમારા અકોર્ડિંગ. એના માટે જ જ્યાં પોઈન્ટ હશે ને ત્યાં એના સિવાય નહીં. બરાબર, એટલે પેન ટૂલ માં આવશે એટલે એનો બી કોઈ બહુ વધારે યુઝ નથી. હવે અહીંયા છે ટેક્સ. આનો યુઝ છે, ટેક્સ ટૂલ નો યુઝ બધામાં જોયો અને ટેક્સ ટૂલ ઓલમોસ્ટ બધામાં સેમ જ હોય છે. જો અહીંયા હું સૌથી પહેલા ટેક્સ પર ક્લિક કરીશ. હોરિઝોન્ટલ ટાઈપ ટૂલ છે, પહેલા નંબરનું આ લઈ લેવાનું અને ખાલી અહીંયા ક્લિક કર્યા પછી અહીંયા કઈ બી નામ લખી દઉં છું. અહીંયા મેં લખ્યું પ્રિયાંશી. લાંબુ નામ છે, સરસ લાગશે. જો આર્યુ પ્રિયાંશી. પ્રિયાંશી લખો ને ત્યારે અહીંયા કીબોર્ડમાં આ કંટ્રોલ દબાવવાનું. કંટ્રોલ ની કી દબાવશો ને એટલે અહીંયા સાઈઝ નાની મોટી કરવાનો ઓપ્શન આવશે. કંટ્રોલ એકલું. જો હું બટન છોડી દઈશ તો જતું રહેશે અને ક્લિક કરીશ તો પાછું. તો ખૂણામાં જ્યારે કર્સર લઈ જશે ને તો બે એરોઝ આવશે. બે એરોઝ આવે એટલે આને મોટું કરી દેવાનું. બરાબર, ઇવન અહીંયા જે એરો આવે છે ને એનાથી તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી બી શકશો. બરાબર, એરો થી વચ્ચેથી નહીં, આ એરો આવે એનાથી. તો જો મેં અહીંયા મૂકી દઉં છું. બરાબર, હા 100%. બિલકુલ, ડેશ ટુ ગો અને બધું. હવે આટલું કરીને વર્ડમાં સિલેક્ટ કરતા હતા ને એ રીતે આને સિલેક્ટ કરી દેવાનું. યસ, સિલેક્ટ થયું લે બટન થી. અહીંયા તમને રાઇટિંગ મળી જશે ઉપરની તરફ આ રહ્યા. ઓકે, તમને જે ગમે ક્લિક કરી દો, બદલાઈ જશે. બરાબર, આ તો તમને ખબર જ છે. ચાલો પછી અહીંયા બી ફોન્ટની સાઈઝ આપેલી છે. આ બધી સાઈઝ છે. જો વર્ડ જેવું, કોપી ટુ કોપી. યસ, બરાબર. પછી અહીંયા અલાઇનમેન્ટ છે, સેન્ટર, લેફ્ટ, રાઈટ, જે આપણે ડાયરેક્ટ જ આ માઉસથી કરી શકીએ. ને અહીંયા કલર છે, પર્પલ કલર, તો તમે અહીંથી કલર પણ બદલી શકો છો. બરાબર, આ રીતે લાઈટ કલર લેવાના, યેલો છે, પેરોટ કલર છે, આવી રીતે. તમને એવું લાગે કે અહીંયા બેકગ્રાઉન્ડ માંથી કલર જોઈએ તો તમે અહીંયાથી જો બ્રશ અહીંયા લઈ આવશો ને બેકગ્રાઉન્ડમાં તો દેખાય છે પેન જેવો લોગો આવે છે. બરાબર, જો મેં અહીંયા ક્લિક કરીશ તો કલર બદલાઈ ગયો. જે એની લિપ્સ છે ને, યસ, તમને બેકગ્રાઉન્ડ માંથી પણ આવો કલર મળશે. બરાબર, તો આ રીતે પણ યુઝ કરી શકાય. તો આ કલર સારો લાગ્યો છે, ગોલ્ડન જેવો. જ્યાં લઈ જઈએ ત્યાં. બેકગ્રાઉન્ડ કરતા થોડો ડિફરન્ટ કલર લાગવો જોઈએ. આની સાથે મેચ બી થવો જોઈએ અને આના બેકગ્રાઉન્ડમાં એ કલર દેખાવો બી જોઈએ. બરાબર, એક આ ઓપ્શન છે. ફરીથી હું કંટ્રોલ દબાઈશ, નાને મોટું કરી દઈએ. આટલું કરીને હું કરી દઈશ રાઈટ. ઓકે, હવે આની અંદર બી પાછું બીજો ઓપ્શન છે એડવાન્સ, જે બહુ જ કામ લાગે છે. આ તો નોર્મલ જ હતું. જે વધારે કામ લાગશે અહીંયા છે એફેક્ટ કરીને. બરાબર, આની અંદર તમારા પ્રિયાંશ એટલે કે જે ટેક્સ્ટ લખેલું છે એની અંદર તમે વધારે કલર્સ આપી શકો છો. તો આના પર ક્લિક કરવાનું, અહીંયા આવી જવાનું સૌથી પહેલું બ્લેન્ડિંગ ઓપ્શનમાં. આ બધા જે ઓપ્શન છે ને આની અંદર જ છે બ્લેન્ડિંગ ઓપ્શનમાં. જો આ રીતે એનું બોક્સ આવી ગયું. હવે આની અંદર અહીંયા નીચેથી સ્ટાર્ટ કરીએ ડ્રોપ શેડોથી. ડ્રોપ શેડોના બોક્સ પર ક્લિક કરવાનું અને અહીંયા એના ટાઇટલ પર બી ક્લિક કરવાનું. બરાબર, પછી શું કરવાનું, એને રિલેટેડ ઓપ્શન આવી જશે. તો અહીંયા એની ઓપેસિટી ને બધું છે. તમારે આને ખાલી લેફ્ટમાં લઈ જવાનું અને રાઈટમાં લઈ જવાનું. તો આની અંદર બી શેડો તો આવે છે પણ હવે તમને કેવી રીતે બતાવું, કલર ચેન્જ થતો હોય તો ટ્રાય કરી જોઈએ. હા, જો અહીંયા આવે છે ને કલર. પેલા દેખાયું, જ્યાં ગ્રીન કલર જેવો આવી ગયો.
પછી અહીંયા ડિસ્ટન્સ જો આ દેખાશે. હલકા ફુલકા કલર હોય ને એ દેખાય, તમને નહીં દેખાતો. પછી એક ખાલી વ્હાઈટ કલર દેખાય અને બ્લેક દેખાશે જો, બરાબર. પડછાયો, બરાબર. શેડો એટલે પડછાયો. એટલે આ રીતે તમને ઇફેક્ટ જોવા મળશે બરાબર. તમારે ખાલી અહીંયાથી આ રીતે જ કરવાનું, જો બ્રેક જ કરવાનું છે. તમે ડાર્ક લાઈટ જે કરવા માંગો એથી કરી શકો છો. આમાં આલ્ફાબેટ નહીં, થોડું આખું બ્લડ જેવું, બરાબર. જો આ ટાઈપનું યસ છે ને, આ રીતે તમે બતાવી શકો. હવે આનો કલર બદલ્યો, જો અહીંયાથી તમને વધારે ડાર્ક લાઈટ નો ઓપ્શન મળશે. આવું બતાવે, સરસ લાગે. આમ નીચે પ્રકાશ આવતો હોય ને આમાં નામ પડતું હોય. હા જોવે એવું હે ને, બરાબર. આવું બધું છે. જો કશું કરવાનું નહીં, જો છે ને આ જરજરિયા જો બરાબર. એટલે આ રીતે છે. આટલું કરીને ઉપરનું છે આઉટર ગ્લો. તમે જે તમને કહું છું ને એ રીતે, જો તમે ખાલી બોક્સ પર ક્લિક કરશો ને તો એપ્લાય થઈ જશે, કોઈ બી ઇફેક્ટ એપ્લાય થઈ જશે. પણ આઉટર ગ્લો ના જે ઓપ્શનો છે એ તમને હજી નહીં મળ્યા. અત્યારે આપણી પાસે ડ્રોપ શેડો જ છે. મેં ટાઇટર પર ક્લિક કરીશ ને તો જો આ ટૂલ બદલાઈ જશે, જોયું? એટલે બોક્સ પર તો ક્લિક કરવાનું છે અને ટાઇટર પર બી એના માટે જ કરવાનું. તો એના ઓપ્શનો નહીં આવે, ખાલી એક્ટિવેટ થઈ જશે આની જેમ, પણ ઓપ્શન નહીં બતાવે. એટલે એક્ઝેક્ટ એના પર આવું બ્લુ કલર આવી જવું જોઈએ. યસ. પછી આઉટર ગ્લો, તો આઉટર ગ્લો માં આ રીતે નહીં છે. કેટલું સરસ સરસ છે નહીં બધું. હું બી ખાલી બહુ સ્ક્રોલ જ કરું છું, હું બીજું કશું નહીં કરતી. નીચે બી ત્યાં તો તમે બેસીને આરામથી મચાડી દેશો. મજા બી આવે. કલર બી મળી જશે તમને જે જોઈએ. ચાલો પછી ઉપર છે પેટર્ન. તો જો નીચેનું અમુક પાર્ટ મને નથી જોઈતા, જેવી રીતે કે આઉટર ગ્લો નથી જોઈતું તો મેં રિમૂવ કરી દીધું. જો તમને આઉટર ગ્લો બી જોઈએ છે, ડ્રોપ શેડો બી જોઈએ છે, પેટર્ન્સ બી જોઈએ તો તમે એના પર સિલેક્શન રાખો. યસ. પણ કઈ લાગે કે નહીં જોઈતું, જેવી રીતે હું તમને બધા ઓપ્શનો બતાડું છું તો બધું મિક્સ ના લાગે એટલે હું નીચેનું રિમૂવ કરી દઉં છું. પણ તમે લઈ શકો છો, બરાબર. બધું ભેગું કરીને પણ સરસ બને. પણ મારે વધારે ક્લિયરલી બતાવું છે એટલે મેં નીચેના ઓપ્શનો કાઢી દઉં છું. ચલો પછી પેટર્ન્સ. પેટર્નમાં આવી ડિઝાઇનો આવી જશે. અહીંયા બેકગ્રાઉન્ડ જો અમને આપે લીધું ને પેન ટૂલમાં એ રીતે અહીંયાથી તમને જે જોઈએ એ ક્લિક કરી દો, પાછળ આવી જશે. બરાબર. અને આની અંદર બી આવું બધું છે, એની ડિઝાઇન માટે છે. અંદરની દેખાય છે ફોન્ટમાં ડિઝાઇન. આ વધારે ઝીણી થાય છે, પછી વધારે સ્પ્રેડ થઈ જાય છે. હા, બસ આવું બધું છે. આ તો ઓપેસિટી લાઈટ ડાર્ક કરવા. આ ડાર્ક દેખાશે, લાઈટ રાખશો તો લાઈટ. અહીંયા લાઈટ છે ને રાઈટમાં લઈ જશો તો ડાર્ક. પછી ગ્રેડિયન્ટ ઓવરલે. ગ્રેડિયન્ટ ઓવરલેમાં પણ તમને અહીંયા કલર્સ મળી જશે. એ બી તમારા પર છે, તમને જે જોઈએ. બરાબર. કલર મિક્સ કરવું. કલર બદલવો હોય તો અહીંયાથી કલર બદલી શકશો. એટલે અહીંયા ક્લિક કરવાનું, પછી કલરમાં ક્લિક કરવાનું, જે કલર જોઈએ સિલેક્ટ કરી દો, બદલાઈ જશે. જો આહા બ્લુ વાળું છે ને, આવી રીતે તમે કલર બી બનાવી શકો છો. એટલે આને ગ્રેડિયન્ટ કહે છે. જે રીતે કીધું આ તો તમે કરી લેશો જાતે. પાવર પોઈન્ટમાં હતું જો આવું બધું.
પછી કલર ઓવરલે, તો એમાં માટે સિમ્પલ કલર છે. ખાલી એક જ કલર રાખવાનો. જો સિમ્પલ, તો આમાં ખાલી આટલું જ છે. ચાલો પછી ઉપર જઈએ અને બસ આની અંદર બી સિમ્પલ કલર છે, પણ હા ઓલમોસ્ટ સેમ છે, ખાલી આવી થોડી ડિઝાઇન છે અંદર શાઇનિંગ જેવી. ડાર્ક લાઈટ જેવું છે. અને આ સાઈઝ ને બધું ડિઝાઇન નું જો આ બી સરસ છે. અંદર જ આવે છે, એના માટે કોઈ ઓપ્શન નથી એવું. પછી ઇનર ગ્લો, તો આ બી ઓલમોસ્ટ સેમ છે, કલર બદલી દો તમને જે જોઈએ. પછી આ બધું છે, આ ફોન્ટ ની અંદર છે, લાઈટ ચેન્જીસ થાય છે વધારે. દેખાય છે આવું ઝીણું ઝીણું છે અંદર જરી જેવું. એવું છે ઇનર ગ્લો ની અંદર ફોન્ટ ની અંદર ગ્લો જેવું આવે એમ. પેલા કલર માં યાદ કરતો મલ્ટી કલર લીધેલો. મેચ કરું છું અને અહીંયા બદલાઈ ગયો. તો બધું કઈ દેખાતું. આ છે જોવાની અંદર નું આ વધી જાય છે અને ઓછું થઈ જાય દેખાય ટેક્સ માં પહેલા જ જેવું કશું છે નહીં જો. ચલો હવે આગળ ઇનર શેડો. ઇનર શેડો અંદર ની તરફ. હવે આની અંદર અહીંયા જોવો આ નોર્મલ, પણ જો મેં આના પર ક્લિક કરું છું તો જો થોડું ડાર્ક થઈ જાય છે. બરાબર આવું જ છે ઇનર શેડો. જો ઓલમોસ્ટ સેમ છે. તો બોલો તમે જાતે મચડી લો. એ જ ખાલી અહીંયા સિલેક્ટ કરવાનું અને તમારે આને આગળ પાછળ જ કરવાનું. બધામાં જ આ છે જોયું. જો એટલે બેઠા બેઠા એને મચડી લેજો જરાક. ઠીક છે.
83. ચલો પછી આગળ વર્ટિકલ ટાઈપ નું છે. વર્ટિકલ ટાઈપમાં ખાલી તમે આ રીતે લખી શકશો. દેખાય? જો આને ખેંચી લો, આવું ઊભું લખાશે. દેખાય? આડું છે અને અહીંયાથી તમે એને સીધું પણ કરી શકો છો. જ્યાં હતા ત્યાં પાછા. પ્રિયાંશી ઊંધું થઈ ગયું. જો ઓકે, એટલે આવું છે. એટલે ખાલી પેલું આવી રીતે આવે છે આડું. આડું બી કહેવાય ને ઊભું બી કહેવાય. પછી નીચે હોરિઝોન્ટલ ટાઈપ માસ્ક ટૂલ છે અને વર્ટિકલ છે. તો જો એમાં કેવું હોય, તો આ હોરિઝોન્ટલ ટાઈપ માસ્ક ટૂલ પર હું ક્લિક કરું, પછી અહીંયા ક્લિક કરવાનું, આખી સ્ક્રીન રેડ થઈ જશે. રેડ થાય પછી તમારે જે લખવું હોય એ લખી દેવાનું, સાઈઝ ખાલી નાની મોટી કરી દેવાની, તમારા અકોર્ડિંગ એને ગોઠવીને મૂકી દો અને અહીંયા રાઈટ કરી દો એટલે એન્ટર દબાવી દો. આ રીતે આવશે. इतना ही है इसको, ठीक है. પછી વર્ટિકલ માં બી એવું છે. હમણાં હતું એના જેવું ડી. ચલો પછી નીચે છે પાર્ટ સિલેક્શન ટૂલ ને ડાયરેક્ટ સિલેક્શન ટૂલ. તો આના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલા નીચેના ટૂલમાં આવવાનું, રાઈટ ક્લિક કરવાનું અને રેક્ટેંગલ રાઉન્ડ કઈ બી લઈ લેવાનું. ફોર એક્ઝામ્પલ હું રેક્ટેંગલ લઈ લઉં ને આને આ રીતે ડ્રો કરીશ. ડ્રો કર્યા પછી તમને અહીંયા ઉપર કલર્સ મળી જશે. તો અહીંયાથી જે કલર જોઈએ એ કલર લઈ લો. પહેલા અહીંયા તમને સિમ્પલ કલર મળશે, સેકન્ડ નંબરમાં ગ્રેડિયન્ટ કલર મળશે આ રીતે, અને થર્ડ નંબરમાં પેટર્ન્સ મળશે જે હમણાં જ જોયું. બરાબર? તો હવે આ ટૂલનો શું યુઝ, તો જુઓ પાર્ટ સિલેક્શન. પાર્ટ સિલેક્શન ટૂલ એટલે કે આને તમે ક્લિક કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકશો. યસ. અને પછી નીચે છે ડાયરેક્ટ સિલેક્શન ટૂલ. ડાયરેક્ટ સિલેક્શન ટૂલમાં બી તમારે ફરી આને આવી રીતે કવર કરી દેવાનું. કવર કરશો એટલે અહીંયા પોઈન્ટ્સ આવે, એ પોઈન્ટ્સ આવે ને તો ત્યાંથી તમે એને મૂવ બી કરી શકો છો, પ્લસ ફરીથી જે એના પર ક્લિક કરશો ને તો તમે એને શેપ પણ આપી શકશો આ રીતે. જો બરાબર, આવું છે. ઠીક છે. એટલે પાર્ટ સિલેક્શન ટૂલમાં બી એટલું જ છે, કોઈ પ્રેક્ટિસ જ નહીં હતા. ડિઝાઇન માટે ચાલે. એટલે આમાં કઈ જ નથી, એના માટે કોઈ ઓબ્જેક્ટ હોવો જોઈએ. તો નીચે જે રેક્ટેંગલ રાઉન્ડ જોયું એની અંદર સૌથી લાસ્ટમાં છે કસ્ટમ શેપ. કસ્ટમ શેપ પર ક્લિક કરશો ને તો અહીંયા તમને શેપ મળી જશે બધા. એરો પર ક્લિક કરશો તો બધા શેપ છે. જો તમને અહીંયાથી જે જોઈએ તમે કોઈ પણ લઈ શકો. સિલેક્ટ કરો અને ડ્રો કરો. જો એના ફિલ્ડમાં જઈને કલર લઈ લો. બરાબર, આ રીતે. જો હા, એક જ વખત લેવાનું. લેવાય બરાબર, એના માટે છે. પણ એની અંદર શેપ બહુ સરસ સરસ છે. જો બહુ મસ્ત છે. બધા બહુ યુઝ થાય છે સરસ રીતે. આવું બહાર બી જવા દઈ શકો છો.
એ મસ્ત લાગે. અને કલર બદલી દેવાનો. હવે પતી ગયું. નીચેના ટૂલમાં છે હેન્ડ ટૂલ, ખાલી હેન્ડ જ આવશે હાઈ કરવા અને ફોટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકશો. યસ, મોટું જેવું. આ ટૂલ કદાચ તમારી અંદર ના બી વર્ક કરે, અમુકમાં નહીં કરતું, પણ આ જ છે. અને નીચેનું ટૂલ બી ઓલમોસ્ટ સેમ છે, રોટેટ વ્યૂ ટૂલ, રોટેટ કરી દેશે. આ વાળું ટૂલ બી અમુકમાં નથી ચાલતું, તો કઈ પ્રોબ્લેમ નથી, ના ચાલે તો કઈ નહીં, બહુ છે. અને નીચે છે આ ઝૂમ માટે, આના પર ક્લિક કરવાનું 2 વખત. જો અહીંયા લોગો આવે છે, આ પ્લસ નો અને આ માઇનસ નો છે ને, માઇનસ. પ્લસ થી શું થશે? ઝૂમ ઇન અને માઇનસ થી ઝૂમ આઉટ. જેનો શોર્ટકટ છે કીબોર્ડમાં કંટ્રોલ પ્લસ અને કંટ્રોલ માઇનસ. બરાબર ને, અહીંયા તો ખાલી કલર જ છે, એમાં તો કોઈ ચેન્જીસ નહીં. આની અંદર બી તમે જ્યારે ટૂલ પર ક્લિક કરશો ને તો કલર આવશે ક્વિક માર્ક્સમાં, આ રીતે. ફરી ક્લિક તો પાછું લેવાનું, એમાં બી કઈ નથી. અને છેલ્લું છે ફૂલ સ્ક્રીન. જો ફૂલ સ્ક્રીન પર ક્લિક કરશો તો મોટી સ્ક્રીનમાં આવશે, અને ફરી જે ટૂલ પર ક્લિક કરશો તો હજી ફૂલ સ્ક્રીન નો ઓપ્શન આવશે. અહીંયા ફૂલ સ્ક્રીન લઈ લેવાની. આખું તમને ફૂલ સ્ક્રીનમાં બતાવશે. યસ, ઓકે. તો પડી આવું બધું છે. હવે ટાઈમ છે તો મસ્ત કરવાનું છે, બતાવું છું શાંતિથી એ કરજો. નવી સાથે વિડીયો લઈ લો. બધા